જો તમારા કર્મ સારા નહીં હોય ને, તમે તમારા ઘરમાં પડેલી લક્ષ્મી ને વાપરશો નહીં સદમાર્ગે, તો એક જ એનો રસ્તો છે કે ત્યાંની ત્યાં પડી રહેશે, ફજેત થશે. એ તમારી સાથે કોઈ ખિસ્સા નથી આપ્યા કફનમાં કે તમે એને લઈને ઉપર જઈ શકશો. હા, એટલે જ્યારે પણ તમે તમારા માટે વાપરો, તમારા પરિવાર માટે વાપરો, તમારા પરિવારના તમારા સગા સંબંધીઓ, સ્નેહીજનો, સમાજ માટે એ પૈસા વાપરો. કહેવાય છે કે લક્ષ્મી એ સદલક્ષ્મી ત્યારે થાય છે કે જ્યારે તમે એને સારા રસ્તા પર વાપરો. અને તમે 1 ના 1000 કરી શકો છો લક્ષ્મીજીના, કે જ્યારે તમે એને સદમાર્ગે એને વાપરી હોય ને ત્યારે. એક લક્ષ્મીજીનો તમે જોજો નિયમ જોજો કે જ્યાં લક્ષ્મીજી વાસ કરશે ને, એક લક્ષ્મી બીજી લક્ષ્મીને ખેંચતી જ જશે. જ્યાં પૈસા હશે ને ત્યાં વધુ પૈસા આવતા જશે. કેમ કે એ પૈસાનો જે માલિક છે, જે વાપરનાર વ્યક્તિ છે ને, એને દાન કર્યું હશે, એને સદમાર્ગે પૈસા વાપર્યા હશે ને, તો એને એ લક્ષ્મી પાછી મળે છે મહારાજ, એમને પાછી નથી મળતી. તો મહારાજ આ લક્ષ્મી નથી વપરાતી. જય હો, જય હો. લક્ષ્મી નથી વપરાતી એનો પહેલો વાંક શું છે કે આપણો મોહ.